નવરાત્રી આવી રહી છે. આપડે ટેન્શન કેટલા છે? પેલા સતુરજી પાસે પૈસા પડ્યા છે કે આપડા ક્યાં સતુરજી પાસે 45,000 પડ્યા પોરના પડ્યા છે એમ? હા એટલે સતુરજી પાસે પૈસા પડ્યા છે, પણ સતુરજી પાસે પૈસા પડે તો નહીં, તો એને કોઈ ગમે વિશ્વાસ કરતું નહીં. મને પૈસા નો હિસાબ કીધો તો પણ તમે એને આલ્યો પરો તો તમે વળી છે કોઈના ગમે પૈસા રાખ્યા કે હાલો હાલો એ હતી. વાત તો સાચી છે પણ એમ તોય તમારે મને આલવા જેવા હતા પૈસા. જોડો સતુરજી પાસે જાતા હોય. હા હાલો બોલો બોલો. આ તો વાર બોજેલા હતી હોય તો બહાર તો જ બોજેલે. મોચી આવ્યા હતા આ પાછી કીધું એમાં વેટાઈ છે. હા તમે ભાઈ નડતો ના ફરાવ છે પૂરો ધોતી કીધું બા. હોય હા એટલે આ સતુરજી કેમ નહીં દેખાતા? નહીં સતુરજી તો સતુરજી, અરે સતુરજી, આ તો ઘરમાં ની કદી બહાર જ દેખાતા નહીં. ઘરમાં નવરાત્રી આવી ઘર શીખ્યા છે, શીખ્યા જ નહીં. હોય શાંતિ? તમે આવો ઢીલા ઢીલા ફરો તમે તૈયાર કેમ નહીં સાથે? કોઈ નહીં, અમારે ઘર તો સાફ કરતો. તો નવરાત્રી આવી ગઈ તો તમે તૈયાર તો થતા જ નહીં. એમાં અમારે શું થવાનું? તૈયાર આવે કેજો. જેમ તૈયાર ના થવું પડે, માતાજી મંદિરે લાઈટો બધી ફિટ કરવી પડે, બધું ફિટ કરીને બધું કરી ના રાખવું પડે, સાફ સફાઈ કરવી પડે. તમે શું કરશો? અમે કરશે તો અમે કરશે પણ તમે આગેવાન છો કે? અલ્યા આગેવાન અમન મળી છે ને બનાયા તમે. તેના આગેવાન એટલે પોના નવરાત્રી ના પૈસા તમારા પાસે બધા પડ્યા 45,000 રૂપિયા. પણ 45,000 તો પડ્યા હતા. એ તો કલર કોમ નતું કરાવ્યું કલર. એટલે 45,000 રૂપિયા નો કલર કોમ છે. મારા પાસે રૂપિયાનો હિસાબ છે સતુરજી. લાઇટિંગ ના આલ્યા હતા, બધું અમે ચાલી લીધું. મારા પાસે રૂપિયા હિસાબ નો છે. આ ધતુરજી પાસે 500 રૂપિયા એને વાપર્યા હતા તો તમે 500 ને ઉભે ઘટાવડાયા હતા, મને યાદ છે. તે કઢાવું જ નહીં. હિન ફાઈન છે, હિસાબ રાખતે આવડે. હિન તો કોઈ દાડો નિહાલ માં જ્યાં નહીં. હું પૈસા તો હિસાબ રાખતો તર્યા ભાઈ તો બહુ બોલતો હતો મને કે પૈસા મારે જોવી છે હિસાબ નહીં આલો. હવે એ 45,000 રૂપિયા લાવો હેડો તમે. આ નવરાત્રી તકે પછી શું લો હેડો, 45,000 તો હવે કરો જતું અને હલકે નવરાત્રી નો કોક કરો હેડો. એટલે ચમ જતું કરે એટલે એમ થોડું ચાલે? એમ ના ચાલે ને. હિસાબમાં તમારે જે વરતવા જ પડશે કે. હા ઓયને તો કાઢું કર્યું છે. હવે પૈસા થી મારા ફાઈન હું કરું છું. હેડો કોક કરશે ઓયનું તો. લો હેડો તો કોક કરો પડી. કોક કરો નહીં, તમારે જ બધું કરવું પડશે. 45,000 ઘરમાં લઈને બેઠા ખબર છે ને કે તમે વાપર્યા શું કરી અમારે કોઈ જોવાનું નહીં. જિમ્મેદારી લીધી તો પૂરા કરવા પડશે ને. પણ હવે હલકે મારે નહીં રહેવું. ના રહેવું તો કોઈ નહીં, પણ 45,000 પેલા તમે પૂરા કરો. બનાવો ગમે તેમ બનાવો, પણ મારે રહેવું જ નહીં. બરોબર ને? તો હવે 45,000 ભરવા પડે ને ધતુરજી, એટલે આ બધું બોલે છે ખબર છે ને. હવે એ તો હું શું કરું કહો. મારા પાસે તો ચો હિસાબ છે. ચમ ચોસે એટલે મારા પાસે રૂપિયા લસેલો પડ્યો છે. લાવો તમે 2 જણા બીજા લઈને આવો તો હું હિસાબ આલું બધો. અરે 2 જણા શું ગમના 10 જણા લાવવા છે તોય લાવશે ને. શું કેવું ધતુરજી? નથી આલો 10 જણા લઈને આવા મેં હાલ જ. તો પછી તમને તો તારે હિસાબ તો રાખવા નથી જતા. તમારો તું ગમમાં વિશ્વાસ કરતો નહીં. ગમમાં કોઈ વિશ્વાસ કરે તમારો એમ કેતા હતા સતુરજી તો. તે નથી કરતો ના જ પાડું, ના જ કરો. ના મારે હિસાબ કેમ બધા કરી આજ ભાઈ એમ કરે હો. તમારો ગમમાં કોઈ સતુરજી વિશ્વાસ નહીં કરતો યાર એમ કે યાર. વિશ્વાસ તો ઘણો કરે પણ આ ભાઈ વેર માં તો કે ખાઈ જશે પૈસા. 500 રૂપિયા લીધા. હા મેં 500 રૂપિયા તો લીધા. એમ તમ તો તમારા ઉપર ચોરી ઉઠાડી હતી એની. વાત આ તમે ઘણા હતા સોરી ઉડાડવા તમે એનો ઓલ ખેંચતા તરી તો. પણ એટલે અમે કીધું સતુરજી રેડી માણસ છે, હવે રૂપિયા હિસાબ આલ છે, હવે મારે એને કેવું જ પડશે. આ સતુરજી 45,000 વાપરી ના છે એને કોઈ કહેતા એ નથી. વાપરે કે ના વાપરે સતુરજી? બોલો. હવે તમે જ્યાં 45,000 રૂપિયા વાપર્યા હા. ને એનો તમારે રૂપિયો હિસાબ આલવો પડશે. તમે પણ હું આલવા તૈયાર છું, હિસાબ બધો આલવા તૈયાર છું. પણ શું ખબર છે? હા લાઇટિંગ ના મેં આલ્યા હતા, હા. કલર ના મેં આલ્યા હતા. આલ્યા હતા. આલ્યા તક નહીં. પણ ઈ યાર, ઓભળો તમે 4 ટોલા મેં નખાયા હતા માટી. સોકેટો નખાયા હતા ને 4 ટોલા. બધી એના બી આલ્યા હતા. મારા સોપડો પલટી ગયો છે લો. બધી તમારી વાત હાસી. બધોય ખર્ચો કરે 45,000 રૂપિયા તમારા પાસે રોકડા વધતા હતા. સોરી ઉઠાડો છો એમ કહો. સોરી ઉડાડી છે ઈ કાંઈ શું તમારા. કરે? જો પોપટજી બોલો. અને સતુરાન ક્યાં કરું તમે. મારે આજ પછી તમારી નવરાત્રી મારે આવું નથી કે હું તો મારો નોખો એક માઇક લાવ્યો 20 રૂપિયા વાળું અને હું યાર રમશું. 20 રૂપિયા તો અમજ ના કાઢતા. પૈસા અને 45,000 આલ્યા અમજ. પૈસાના ગમમાં તમે નમ મત ભૂલી દો. તમારે 45,000 આલવાના છે, આલવાના જ છે. અને એનું નામ સતુરો નહીં, તો ધતુરો છે. હા એ ધતુરો જે ગણો એ તમે ધતુરો બસ. હા એ કહો તમે. હવે તમે 2 જણા ગિરાય ગમના 2 જણા નહીં, ઓય. ગમના 10 જણા થતા હોય ને તો હું લાવું, પણ હું રૂપિયાનો હિસાબ નહીં છોડું. હા આ તમે એ કીધું. તો એડી જો હું કેવું છું. નથી થતું. અમને આજે પણ લાવો ને તો લાવજો રહો, હા. સતુરા ઓએ આ સતુરિયા હમણાં હવા ગાડી નાખું હમણે. આ તો તમે વાત સાચી કરી હો. તમને તો હવા નહીં પડી તો પૈસા પટે તો પૈસા પટાવવાના. 45,000 લેવા તો પડશે દો લેવા જ પડશે કે. એ તો આખું ફાળો જઈને ભાઈ ઉઘરાયેલો પડ્યો છે. કાઠું કર્યું છે ને. હવે કોનોડામ પૈસા તો હું 40,000 આલી ગયો હતો અને 40,000 રૂપિયા વાપર્યા. હવે શું કરવું હોય ને. હવે પૈસા તો અરે માતા નાસી ને હવે મારે આલવા પડશે. પણ આ ગામનું કોઈ કહેતું નથી. કોઈ છોકરું નહીં આવતું પૂછવા મને કે પૈસા શું કરે. અને મારો બેટો આ ધતુરો અને પેલો પોપટીયો બે ખળ કરતા નહીં. મારા હિસાબ જોવે. આ હું મુખીઓ બને ને એટલે જલન થાય મારાથી. હવે મને એવું લાગે જલન થાય ને એટલે જ આવું કરે છે. હવે હું શું કરું? હવે કોક તો કરવું પડશે મારે. હડો તો કોક કરશે. હા કરું શું હવે. હું તો પૂરેપૂરો કંટાળી ગયો છું. અલ્યા હું મેં પેલા 50,000 રૂપિયા કાળુજી ના આલ્યા હતા.
બકરા લેવા આવેલા હતા કે ને, અને હવે તો બકરા વિવેન કેટલાય છે ઓએ ઈન બકરા વેચી મરાવું, પણ મારા 50,000 રૂપિયા તો એના પાસેથી લેવા જ પડશે. હા 50,000 યાદી લઈ અને હું આલુ પર 40,000 રૂપિયા. હેડો હવે કોઈ કરવું જ પડશે મારે. યા બાબા કાપે કાપવાનું હવે તો. હેડો તો આઈને કાપું છું. અરે કોણ નડ્યું મન તો. અને કાળોજી એક તો શિયા શું તો એના બકરા લાયા છે ને તે સાર સાથે. લે કાળોજી, બોલો બોલો સતુર છે. અલ્યા શું કરો તમે તો કોઈ બકરામ ને બકરામ તમે તો આમ. આ બકરા સારા ને ચમ ચમ છે આપડા ગામમાં નવરાત્રી નું આયોજન. અલ્યા નવરાત્રી નું આયોજન તો ઠીક ઠીક છે, પણ શું કહું હું તમને, હા બોલો. આપણે પૈસાનું શું કર્યું? ક્યાં પૈસા ઓલા તમે આલ્યા હતી? હવે વ્યાજમાં 50,000 રૂપિયા તમને નતા આલ્યા? ઓવે એ તો પણ મેં હમણે બકરા લાયા તો તે પછી એકે બોકડીઓ નાશ્યો નથી, બધી બકરી નાશી. ઓહો હજી કાન તો પૈસા આલે 2-4 દાડા નથી છે, આઈ જા તરત ઘડી લેવા. પણ શું કરું, મારે જરૂર પડી છે એટલે. એટલી તો શેની જરૂર પડી, તમે તરત ઘડી લેવા આઈ જા. તમે કોઈ વ્યાજ ખાવા પૈસા આલ્યા એમ તો પૈસા આલ્યા નતા. પણ હવે એ તો જોવે છે, મારે જરૂર પડી છે એટલે હું લેવા આવ્યો છું. મારે કરી આલો પૈસા. તમે બકરા લાયા જ છી, અને તમારે કોક હમણાં વાત મળી છે, પેલા કહેતા હતા કે બકરા વિવાણ તમારે તો. એ તો વિવાહ નથી, પણ બધી બકરી નાશી, એકે બોકડીઓ નથી નાશી. એવું છે એમ? તો પણ પૈસા તો મારે જોઈએ, તમે ગમે તે કરો, બકરા વેચી મારો તો મને લઈ આલો પૈસા. પૈસા તો હાલ તો થાય એમ નથી. તમે ભાળો પેલો તમારા બૈરો ને કોક પડ્યા તો બોલ્યું શું કેવાય, કરલો પડે તો હીરો વેચીને લાવો ખરો. હોય આનો એ વેચીને વહેલો બકરી લાવી, તમને થાય નથી. ના તમે તો એ ખાઈ રહ્યા. એ અમે તો વહેલો ખાઈ રહ્યા. એટલે હે તમે તો કોઈ મોણસ છો, તો તમારે ફાઈન નહીં થાય એમ? ના મારા પાસે હાલ થાય એમ નથી. તમે વ્યાજ ખાવા પૈસા આલ્યા, હાલ થાય મારે તમને વ્યાજ હાલવાનું થાય. એવું છે એમ? હોય તો હાલ તો થાય નહીં એમ? ના હાલ તો થાય, 1 રૂપિયા થાય એમ નથી. સારું હેડો તાણ, હવે ના થાય તો બીજું શું, થોડા 10,000 જેવા થાય તો કરી 1 આપજો. રૂપિયા થાય જ નહીં. તમે હવે હેડો, મારે બકરા સરેરા છે હમણાં, ક્યાંય પુત્ર પુત્ર ખાઈ જાય. હેડો સારું, અને એક બોકડી હોય તો હાલજો ભાવ. સારું હેડો નીકળો. કોઈના ખાઈને પૈસા નહીં ને હવે હું તો શું કરું. અને પેલા પોપટિયા ને પેલા ધતુરો બે તો લોહી પી જાય અમારે તો. શું કરું હવે? હવે કોના ફાઈન જોઉં? પેલા કાનુજી ફાઈન હશે પૈસા? એના ફાઈન તો શું હોય, કોઈ હેડો એકદમ જાતા હોય તો કદાચ. અમુક કરજો વગી. હા હઈ ના જાઓ. કરો એક જગ્યાએ ઢગો કરો. પણ પૈસા છે પૈસા હતા ને હમું કર્યું હોય. તો દલબા તો પૈસા માગી લે છોકરો તો. છોકરા તો કેવું હોય તારે અહીંયા ને તો હાલ લેજો 5-5 રૂપિયા માગી છે. અમુક કરો. અને તમારે રમવા નહીં આવવાનું હોય તો પૈસા માગો. અમે તો હતું તો ને હું ખર્ચા કરું છું. એવું કરવાનું કી એવું છે કરો તો અમુક કરો હમું. મારા બેટા ચેણી એટલે ખરાબ છે. કોનો છોકરો એટલે હારો? હા બોલવા હોશિયાર છે હો. હોશિયાર નહીં, 420 છે છોકરો. સાઈડ માં નાખો કચરો. તમે નાખો નાખો. ગલબાના તાપ તો ખબર કઈ નાખ્યો. છોકરા આયર તો સારું છે. આપણે બે જણા ચાર કરી રહ્યો બધું સાહેબ. જેવું કરી ભાળો 1 નંબર. બસ બસ લો હવે રંભા આવશે નવરાત્રી દાડે છોકરો. અમે 5-5 રૂપિયા તો પૈસા લાવો મને. એ દલબા આ તો પૈસા માગી. થોડા રમો પર પછી આલો પૈસા હેડો. ના હોય પૈસા પણ કાલ લઈ જાજો આજ નહીં મગર. લા તમે લા ખતરનાક છોકરા છો લ્યા. મજાક કરો તો હું તમને શું કહું, તમારો કઈ રમવા આવવાનું એમ કરો. નવરાત્રી કોને રમતે હારી આવડે મને કહો. રમતા કોને હારે આવડે? જ્યાં રમતે આવડતું એને જ પૈસા મળશે ને કોઈ 1 રૂપિયો નહીં આલમ. હા તો રમો પર થોડા. લો પેલા હશે મસ્ત હોય રમો, જે રમશે હારું એને 5 રૂપિયા લઈને વટી જાવ. રમજો જોરદાર. કેવું નવરાત્રી કેવા રમો તમે ઘરે? કોઈ રમવાનું જ છે આપડે. ચાલો કરો રમવાનું કરો. થોડા મૂર્તિ રમો મૂર્તિ. બરાબર બેટા છોકરા ના ઘરે પાયલોટ બધાને પૈસા આલવા પડે. સારું રમે બાવો. તમે પણ છોકરા બાજુ ગલબા
તમે લે છોકરા જેવા થઈ ગયા છો આમાં તો રમવાનું હુરત છડે કે નવરાત્રી આવે છે ના ના હારું હારું અમારા છોકરાનું રમવાનું બગાડી તમે શું રમતા હતા છોકરો મસ્ત નહીં આખો કાગડા જેવો અવાજ હતો તમને કાકડા જેવો અવાજ નહીં આવ્યો. આટલો મસ્ત પૂછું કાકડા જેવો અવાજ છે કાગડા જેવો પોપટ કામન પોટ રૂપિયા તો આલો ને અલ્યા, રમવાનું હજુ બાકી રહી ગયું પણ આ તો બસ માં આ રહ્યા. પેલા શેના પૈસા આલો છોકરા તમે બસમાં એટલે મત રમવું પોટ પછી પેલા આ તો તમે દુકાને જો ને આમ નામે તમારે ખાતું મળે ને નામ લે તો દુકાને લાવશે પોત વધારે ના લેતા હો 5-5 નું જ લેજો. કેટલા જણા હો તમે? ના શેના ચમ આ તમે બે તમે કેમ આયા હતા? અમે ચમ આયા વડે સ્પેશિયલ તમને મળવા આયા હતા. એવું છે? મારવા છે આયા છો પેલા પૈસા આલે ઈ કેવા આયા છો તો વાત હું પૂછું, તમે સમજો થોડું એને બેહવા જો. એવું છે? બાકી મારું ખબર તો ફોનું કાપું તું હોય નહીં કે તમે હિસાબ નહીં રાખવા દો. હા. એટલે આપણે કહે છે કે તમે શું કરાવ્યા હા. એટલે એવું છે હા હારું હડ બેહો, બેહો લે. બે બે તમે હા બધા બેઠા. હા લહડે કરો બીજા નાખો નવરાત્રીનો ફાળો ઉઘરાવા આયા હતા હો. ચાલો તો આપણે ફાળો છે એનું. આપણે નવરાત્રા આયા ફાળો તો ઉઘરાવો પડે કે પછી તો હિસાબ રહ્યો મળી સતુરજી જોડે ઈયાન પાસે પૈસા લઈને લાવવાનું ધોલપા સાચી વાત ને હા ઉઘરાલા પૈસા વધ્યા. ક્યાં સતુરજી સતુરજી તો એમ કેરા છે કે મારા પાસે રૂપિયો વજો નથી શાના ના વધ્યા કેટલા 45,000 વધ્યા કેટલા વધ્યા ધોલપા? 46,000 જેવું છે હા. તો એ તો કે મારા ભાઈ રૂપિયો નહીં વજો હું તો કે રૂપિયા નો હિસાબ આલો એમ કીધું કે પૈસા આપતો હોય ને તો કે 2-4 ગણ ગોમનન કે લઈને આવજો એમ કીધું છે એવું તો આ જવા લે એવું બોલતા આ તો કોણ? પૈસા હતા તરી તમે બધા મારા તો દૂર દૂર કરીને એને લવરાવ્યું. એટલે પણ તમે તો ઉજાડું હતા માહિતી પરારનો હિસાબ 1 રૂપિયો નહીં આલ્યો અમે તમે. ખાલી 500 રૂપિયા સતુરજી ખાલી મારા 500 રૂપિયા વાપર્યા હતા એમાં તો તમે ચમચમ કરતા હતા. ભાઈ હિસાબ ના પૈસા 500 છે પણ 1 રૂપિયો ના વાપરવો જોઈએ. એ વાત તમારી હાસી તો લ્યો પણ આ 45,000 રૂપિયા સતુરજી પાસે પડ્યા છે લ્યો ઈ હિસાબ ના કરે. હિસાબ લઈ આલો અમને તો હાલશે જ નહીં વળી સતુરજી. ના લે કદી ના માલે ના એટલે નહીં કોઈ આલે મીરા હિસાબ અલ્યા ઈ ભાઈ મોણસ એવો તમારા જેવો નહીં. તું એ પૂછવા તો પણ અમારા જેવો ના હોય દેખાડ તો તમે લાવજો રા દોલા કે જહાજ ની વળી પૈસા થોડી નવરાત્રી ઉપરથી ના રૂપિયા જઈને આયા છો. મારા ભાઈ કોઈ નથી. હાલ જઈને આયા છો. શું કીધું એ શું કહેતા હતા? એ હિસાબ તો કે મારે નથી કે પૈસા તો બધું વપરાઈ. એવું થોડું ચાલે નથી એટલે ના હોય ગમે તે લઈને આલે વપરાઈ જાય એમ છે વાત છે ઈ તો એમ જ કીધી મારા પાસે રૂપિયો વજ્યો ને તમે તો લાઇટિંગ ના આલ્યા ઓના આલ્યા એમ થોડું ચાલે ઈ બધું હાલતે કરતે બધા 45,000 રાખે દોલભા જોડે બધું લસેલું પડ્યું 45,000 બધું લસેલું લહડો તો લસેલો પડી થાડો લહડો વળી જહાજ ને વળી. ઉપર છે ને. હા હા ભાઈ હાલો, હા, તમને ભાડા કોણ ખોટું બોલે તમને મને લાગે પેલા હિસાબમાં નતા રહ્યા છે ને મને તો એવું જ લાગે કે અમે વાપરી નાખ્યા હતા. હા એટલે હલકે ભાઈ હિસાબ પેલા ના આલ્યો છે તમે તો જલન થાય છે. ભાઈ બરાબર છે. ઈ તો આટલા કોમના ખાલી વડીલ બન્યા ઈ જ છે. આ તો કોઈ કોમના તો નથી ને કે આટલા રીમો બોલી ખબર છે એ તો મને ખબર છે. ફાળો ઉઘરાવાનો ઈ ને ફાળો ઉઘરાવાના આયા ને એટલે હિસાબ જેમ કે પેલો માર પાય નતો તરી હોય ને એવું હતું કે અરે ખાઈ જાતા. ઓય હવે લાવશી રાખ સતુરજી પાસે 45,000 કેવા લાવે છે આ બૂટ પહેરી લો કલાકી તો બૂટ પહેરશો હેડો હવે કોમના વડીલ છે આજે યાર. ક્યાં કોમના વડી હેડો સતુરજી તેનો હિસાબ રામ રામ ક્યાંથી આવો છો જે તમારી તો આખી જિંદગી બકરા સારો માં જ પણ તમાર કોઈ આખી જિંદગી રોલ તો નથી કર્યા કે અમે ઘણા રોલ કર્યા રોલર છો જ. સરસ ની વાત નહીં મહેનત થી અમે મહેનત જ કમાતા આખા ગામમાં રૂમ કરતા ફરવા નવરાત્રીનું આયોજન હોય પૈસા ખાઈ જા. અમે સાતુરથી મારા પાસે લેવા આયા હતા પૈસા. કોણ ખાઈ ગયું? અરે બે તમે ખાઈ જાય ને આ તો કે આ વિલા ખાઈ જાય. અરે છે સાતુરજી મારા પાસે હમણાં પાછા 1000 રૂપિયા લેવા આયા હતા. આ કાળુજી મોને નહીં સતુરજી જે પડ્યા હતા નવરાત્રી નો ફાળો સાચી વાત છે. ઈ પૈસા તો હોય ને આલ્યા થી એને બકરો લેવા ઓય ને બાપ દાદા બકરા સાહેબ આવે છે ને હારે ઓય અમે તો- કરવા આવી ગયો. અને હવે શું કીધી વળી કી સતુ કી પૈસા કે નવરાત્રી તમે ખાઈ ગયા હકીકતમાં પૈસા આરે સતુરજી ના કાળુજી બે જ ખાઈ ગયા હા ભેળા થઈને ગાધા તમે લીધા એની પાસેથી પૈસા? અમે તો આલે પૈસા. પાછા 1000 રૂપિયા લીધા ઉછીના. ઉછીના લીધા કે વ્યાજમાં લીધા? વિયાતા કે ઉછીના કોઈ એક જ છે કે પાછા આલ્યા તમે પાછા લે તો મારે દિવાળી ની બોલી ગઈ ને. હા ભાઈ આપણે ના જોવાનું કોઈ સતુરજી અને કાળુજી મોયના મોય તો ભાડા ને કેવા બોલેલા બાર થી આરે લાગે તો એવું જ છે કોક. આમ તો જબર બોલો ભૈયા, પૈસા પટાવાના એ ચમ તમે બોલતો પણ હારું પાના હિસાબ આલા રહ્યા તો સતુરજી બાકી આ હતી ને એટલે હા તમે એટલે આવા તો અમે તો વિશ્વાસ કરીને હિસાબ આલા રહ્યા તો. ના, સતુરજી આમ દુખો ખરો ડાયરેક્ટ ચમ કોકડા ઘરો થઈ જતો ઈ ના હોય હવે પૈસા લેવાના એટલે ભટી જો હાજર ના આવે તમે મને તો લાગે હોય ને બકરો થઈ ગયું
અલ્યા બકરા નહીં આ શત્રુજી બકરા લાયક છું નહીં લાયા હા આ તો અમાર ભાઈ ને આવતા નહીં છે તો લેવા જતા રહ્યા માલ ખાયો તો છે એના ભાવમાં આપ. પીવું પડે એ તો થોડો પથરીનો દુખાવો હોય કે એટલે ડોક્ટરે કીધું પથરીનું એટલે કે બિસ્લરી પીવાનું હા ચમ બધા જણા આયા તમે ચમ બધા જણા ચમ આયા તમે કીધું ગોમના આગેવાન તમે 4 બોટલ લઈને આવો તો અમે એટલે લઈને આયા હતા પૈસા પટાવા તમે કહો પૈસા મેં લીધા નથી આ ગોમના વડીલ લાયા આપણે. જો હવે પૈસા વડેલ ને લાવવાની શું જરૂર હતી તમે આગળ આગળ શું કીધું કે ગોમના વડીલ લાગે 2-4 બોટલ લઈને આવો અને 45,000 નો પછી તમે મન કે આખું શું કહેવાય હિસાબ નું ચોપડો બતાવો પછી હું 45,000 રૂપિયા આલો તમે તો એમ કે મારા પાસે રૂપિયો વધ્યો નથી અને હવે કેમ ફરી ગયા આછી વાત સાચી છે. એ વાત સાચી છે ઓભળો પણ મારો કહેવાનો મતલબ એમ હા. મેં શું કીધું હોય હા. કે ગોમને 2 જણા લેતા આવો. હા. હવે આ 2 જણા મારા પાસે હિસાબ માંગવા આવ્યા તો હું કેવી રીતનો આલું તમે જ કહો, આ કાળું પણ તમારે ચોખ્ખી સુખી વાત કરવી પડે ને આ તો મને સતુરજી એમ કીધું સતુરજી શું આ કાળુજી એમ કીધું કે એને પૈસા કે નવરાત્રી ના કે મન કે આલા હતા કે વ્યાજ ખાવા આલ્યા હતા નવરાત્રી પૈસા હતા. હવે કનુજી તમે જ એમ કહો કે નવરાત્રી ના પૈસા કોઈ વ્યાજે હલવ રે પણ હવે હું નવરાત્રીના કોણ કે આલ્યા હું તો મારા પૈસા ગમે તે વ્યાજમાં આલું ભલે હું ગમે તે ના આલું કાળુજી એમ કહેતા હતા એના પૈસા હતા હા. નવરાત્રી ના 45,000 વધતા હતા કાયદેસર હિસાબ તમારા જોડે હતો તમારા જોડે પડે. આપણે 45,000 આલ્યા હતા એ યાદ લ્યો ને એનાથી બધી વસ્તુ લાવી દો બરોબર 45,000 પ્લસ એનો ફાળો ભાગમાં આવી એ ફાળો તો આલ છે એનો વધુ નહીં પૈસા ઉતારી કરીને બધા ઘણું જોર કરતા હતા. હા હવે કેમ બોલતા નથી? તમે રવાજો તમે તો કોર્સ તમે જ થઈ ગયા અમારો હિસાબ તો અમે 10 વાર થઈ ગયો. એ ખાધા હતા કે પંચો આના કોણ માટે વાપર્યા હતા? આ ધતુરજી ને કોઈ સોર કહેવા જરૂર નહીં 500 વાપર્યા હતા ને એ 500 ના 600 કરીને પાછા આવ્યા 500 ની એ લાઈવ તો વધી ને નવરાત્રી ની હા. એ લઈ રાતે બધવા લઈ જતા ધતુરજી આવું તો આખા ખેતરમાં ઝાટકે જુઓ ને તો આ નવરાત્રી લાઈટો છે એટલે આરતી ના પૈસા લઈ જતા એવો માણસ હતા તો એટલે હિસાબ લઈ આલે. તો પણ ઈડાઈ 6 લાઈટો લાવી અને 1-2 લાઈટો ઘરે લઈ તો એમાં શું ઈ તો એના પૈસેથી લાવી છે પણ માતાનું છે માતાનું મારે કેવું એમ છે કે માતાનું છે પણ હવે તો હર સાલ નવી લાવવી પડે અરે ઉભા રહો બોલે માતાજી હોતી પાસાજી આવે ને આપી એ ઘરે એવું છે એમ હોય હોય એને ખોય ના હોય એને શું ખોય? હવે આપણે વધારે બોલવું નથી ને કે આપણે આ બધું હાથું આપણો પોલ હમણાં ઉઘાડો થાય એના કરતા આપણે આખો પોલ ઉઘાડો થાય આ તો જે ગામમાં વાતો કરતા અમારા ભાઈઓ કોઈ ફાળો લખાવતા નહીં હો લખાવે બીજા બધા હું આલું છું શું આવતા તેમ? આ એવી વાતો મળતી હતી શું કે આપણે આપણે આટલું એટલે આપણે એના ભાઈ હિસાબ લઈ આ તો ખોટી વાત તમે વાત કોની કરી આલી? અલ્યા ઘણા ઈ તો કઈ જોયા મને આ તો કહેવાય કોઈ મુઠે ના પડે બધી વાતો કરી આ વાત ભલે પણ તમે હાથ મેલો. તમે વાતે ને વાતે એમ કહો છો મારા પાસેથી હિસાબ લઈ લીધો મારા જોડે લઈ આટલી વાત જ છે કે મારા પાસે હિસાબ હતો તો તમારે જે લેવાનો તમે હતો તે તો. હવે આ વાત મેલો હવે વાત મેલો ને હવે વડીલ તમારું શું કેવું કેજો ફાળાના પૈસા પડ્યા હતા ને પોરના હોય એ પૈસા તમે લાવો એટલે આ વર્ષે આપણે નવરાત્રી સારું કરે બધું પણ જો હું તમને હાસુ કહું વળી કોઈ મારે હોય નહીં કેવું કોઈ તમને નહીં કેવું આ તો તમને લઈને આ એટલે મારે તમને કેવું હોય જો કે એ લો વળી પાણી પીઓ 40,000 રૂપિયા હતા. પોલીસ વાત લેવો તમે લઈને આવ્યો 40,000 હતા કે નહીં? 45,000 હતા પહેલા. 45,000 રૂપિયા હતા મારા પાસે 40,000 રૂપિયા આલ્યા તક નતા આલ્યા હા. તો હું એ પૈસા મારે થોડી જરૂર હતી એટલે મેં વાપરી ના શક ગમે તે કરી નાખ્યો વાપરે એમ તમે ના વાપર્યું પણ સાંભળો તો ખરા મારી વાત વળી હું તમને 40,000 રૂપિયા દોઈ હા. 40,000 રૂપિયા 2 દાડે છે નવરાત્રી હે હા તો હું તમને લઈ આલો રે પણ બરોબર રાત્રે 2 દાડે ચડે હું ફોન તો હાલ કરવું પડશે અમારે હા ઈ કરાવો તમે તાર મજૂરી લાવો ઈ હું કહી દઉં કે મારા પૈસા ના આલી દો એમ ના આવેલા મધુરિયા લાઈટો રૂપિયા લાવવાના નથી તો કે પૈસા આલવાના નથી તમારે? એટલે તમે ધતુરજી ચમ આમાં આટલા બધા બોલો છો આ વળી બોલે જ કે બોલે જવા બોલે પૈસાનો હિસાબ નહીં આવ્યો માં ધતુરજી લો ગોમના વડીલે કે કોઈ કર્યું નથી આ તો તમારું ઉપર છે ગોમનો ઓનલાઈન ખાલી કરો લેબડો નો ઓટલો બસ એ બેઠા ખલોણા ટેકણા બસ કેટલી ગોમના અલા તમે શાંતિ રાખો એને ભાઈ તો બોલશે જ તમે પૈસા વાપરે એટલે બોલવાના જ છે પણ તમે હિસાબ આલી દો કાયદા દબાલજો હા તો હું કઉ છું કે મેં વાપર્યા છું હું તમને 2 દાડે ચેક કરી આલું છું બોલો હવે તો કાળજી ને ઉછી ના આલો નીકળવાનો મારા પૈસા હું ગમે તે આલું કાળોજી, તમારે શું કેવું? કાળજી પણ લઈને આવો હાલ હેડો ઈ તો કાળોજી શું કરશે કહો મારા પાસે દાલ છે થાય નથી મેં તમને આગળ હમણાં તમે આયા, મેં વાત નથી કરી તમને પણ કોક કરો એ તો હવે 1 રૂપિયા તો આખા પાછું નહીં થાય દિવાળી ઉપર થાય પણ એ મોઢું છે 50,000 થી આલ્યા છે મેં કાળુજી પાસે વાત સાંભળી હતી કે કાળુજી ઓલા શું કહેવાય ચતુરજી પાસે પૈસા લાવી અને બકરી લાવી પણ એક બકરી વેવડી નહીં હવે શું કરશે કહો
તમારે ગમે તે કરવું પડે યાર પેલાના પૈસા લાગો વડીલ બોલો તમે તો બોલતા તમારે આલવા જ પડશે લો હારું હેડો ડોસીને કડલો પડે છે કડલો વેચીને કરી આલો બીજું શું તમે એકાદા પૈસા માતાજીનું ઈ કોઈ પૈસા તમે મેલા છો ઈ તો હવે વાપર્યા હડા આપડા ના આડા ઓલા રાધે રમી જ્યાંથી બીજું કોઈ નથી એવું લાગે શું કોમ આપણે તો શું કોમ છે તો આપણે કોઈ ફેરથી પાળો કરે કે ચાલે આ શું લડશે તમને વડીલ હાસું કહું હું હા શું કહો હાસું હાસું ભગવાન માથે આસીન કે ભગવાન માસે રાસીને કહું હા. કે કોનું નામ રમી જો ને હું કીધું ચાલે ના ડબલ પોતાના તાર રમવાની ઉંમર છે અને આ પૈસા પેલાનો કોનું રમવાનું છે એટલે પેલા ના હોય કે ઘરના પણ જુગાર રમાય લ્યા પણ રમી જો વડીલ હવે હું શું કરું કહો હિસાબ કનુથી બારો કનુથી ઓમ તો કે કનુથી બારો અમે ખાલી 500 રૂપિયા જ વાપર્યા કેટલા વાપર્યા હતા 500 તમે બધા તૂટી પડ્યા હતા હિસાબ વાપરી જા રમી જા પેલા આ તો એક તો આ તો હાવ વજરાપીડ કરી અમારે આ તો આખો ગમતા તમે 45 દો તો કસ એ વાત કરે ને ખોઈ રહ્યા છે ઓમ તો તમારા પૈસા બે 4 દડા તેડી લો તો સાવ પણ તમે જુગાર રમા ઘરમાં આવું કે પૈસા તમારે આજે જ આલવા પડશે આજ તો હેડો કરી આલો હેડો એટલે વાળીને તમે રમો ના કરી માતાજીના પૈસાથી હા અને ભાઈ આ તો આટલા મોટો વ્યવહાર તમે આલે તમે શું હાથ તો સમારો નાઈ દો ગોમ છોડીને જતા રહ્યા ગોમ છોડીને જો ને પકડીને પાછા લાવ પણ તમે તમારે તો પેલા આરતી ના 500 લઈ ગયા હતા એ તમે જ કરી 500 લઈ ગયા હતા તમે ઓવે. 1000 ખોયા છી આરતી ના હતા ઈ તો ઈ લઈ ગયા હતા તમે તો અમારે ઘેરી એ હવે રહેવાડી તો હવે યુઝ કરવું પડે. લો હેડો તમે હોજ સુધી પકડાવો બીજું નથી. પકડવામાં કોઈ નહીં હિસાબ લખીને રાખજો અને નવરાત્રી બધું કોમ કરી જો અમે કાલ વહેલા આવશે બાળો હિસાબ લેવા તમને કઈ કાળુજી તમને બોલતા આખી જિંદગી બકરા જ સારવા નથી બોલો ખરા બકરા સારા અમે તે તમારે કોઈ ખાવા પૈસા ના રહેવાની વાત છે એને તો 50,000 લઈ ગયા હતા ને અંતરે બકરીઓ લાવી તું તો મને એક કે રિયાની નથી એક કે તમારે શું લેવા દેવા એક બકરી રિયાની એમને હારા બેસું કે માજી કે આપતું ઘટાડતા છે પણ હારા છે કોણ ના આવે છે આવે વાંધી હિસાબ દેવા આવે હું એમ કહું હું તમને આલે દઉં બરોબર ચાર દાડા નહીં કાલ તમે કોમ ચાલુ કરી દો. દવા કોનો હોય એમાં વાપરવાના હોય જુગાર બાકી છે એટલે અમે તાર પાસે હિસાબ લેતા નથી બરોબર અને કાલ હિસાબ હવે રાખવાનું સારું હેડો હું તમને આલે દઉં. સારું હેડો. સાફ સફાઈ કરી લેજો થોડા દાડા તૈયાર હિસાબ મારા હાથમાં વડીલ તમે સંભાળજો બરોબર ને ગોમના વડીલ થી બરાબર હા, એના જોડે રાખો એને બાન રાખો હિસાબ બરોબર. કાલ હિસાબ આયા ભૈયા આલીએ તો હવે મને હાલ દૂરો તમે અમે હાસવી લેશો તમારે કોઈને હાસવાની જરૂર નથી તમે હિસાબ હાસો લાગો છો તમે તો પણ સમજી નાખો બસ કાનુબેન ભાઈ તમે હરખી રીતે રાખતા હોય ને પૈસા હા તો આમાં તમારા જોડે નાખાવો હતો વાત હોભળો મારી તમે ઘર આવી દો તમે તો ભૂલ જ બસ. તમે ઘર આવી દો ગરબાના મોટા બી આપણા ગામના વડીલ થી એ નાની દો હિસાબ લાવી કાલ મળી જાય. પૈસા હા રેડી કોઈ નહીં તમે તમારી રીતે જાઓ. કેવું કરવું હોય વડીલ અને તમે ઓમ આવો બોલ આ તો હું હારી હતો અને કે તમે હારે હમણાં મારો અને તમે કેટલા ગોડા કેવો પણ હવે હારો જુગાર રમાય લે આટલી ઉંમરે ને આટલું જુગાર રમાય જ દે એ હાચી વાત મારી ભૂલ છે વાપરી રહ્યો એટલે પછી પસ્તાવો થયો મને ઘરના મને ખૂબ બોલ્યા બોલે જ કે આવું કરો છો લો હેડો હું તમને ફોન ના આલી દઉં પૈસા બરોબર અને આલી દઉં અને વળી ના ભૂલ હાલ કરતા નહીં કે રંબા કરતા નહીં જુગાર આમ થોડી મેલો આ જુગાર રંબાનો સારું હેડો જુગારમાં કોઈ ઘણા ને ઘર વેચાઈ ગયું જમી વેચાઈ ગઈ સાચી વાત છે હેડો હો આ હા એ તો કીધું ખરું. અને કોઈ હિસાબ આવે ને તો થોડા હાસવીને રાખવાનો હોય અરે મારી વાત સાંભળો. તો હવે જાતું કરો છો આટલો હિસાબ જે લાગ્યો બાકી ના લીધે દાખલો કરો. તમારા પાસે રાખજો ના, પણ તમારા તેના પૈસા નથી આપણે વડીને દોલબાન આલ દો ના, એ તો વડીને દોલબાન રેડી ચાલે તમે- એક મારી વાત દીધી હો તારું દિનમાં દાલ દો ને વડી તો પકડીઓ લાવી તો એકી વડી ની વિવાય અમારે શું અમારી બકરી કેડી પડ્યા હોય છે હેડો આવજો અને બિસ્લરી પોણી પીને જાજો પાણી તમે પીધું ઘરે ને પૈસા આલતો રહો પાછા માતાજી ના ઓય પોપટિયા એ દાડે માટલાનો પીતા હશે આ બિસ્લરી છે ઓય ઘરે પીધું એમ ને ઓય એ તળાવમાં પીતા બાપ ગંઢિયા તળાવમાં પી પીને મરી જાય ને તમે વળી બિસ્લરી ની વાત કરો